ખોખરો શું ખાશો? ખોખરો તો ખાય જ ને, ઉત્તરાયણ મારા વગર અધૂરી છે. તમે બધાય તો મારી અંડર માં આવો. એ ભાઈ તારું બેલેન્સ વિકાય ને તે બેલેન્સ માં લાવવા મારો ઉપયોગ થાય છે, એટલે ઉત્તરાયણ મારા વગર અધૂરી છે, સમજો? હાલો હાલો આમ જવા દો. મારા વગર તમે કોઈ આકાશમાં ઉડી ન શકો, એટલે ઉત્તરાયણ મારા વગર અધૂરી છે. બેટા તારી પેઢી મારી ઉપર વીંટળાય છે હો ને, મારા વગર તો ઢીલ દેવાય જ નહીં, એટલે ઉત્તરાયણ મારા વગર અધૂરી છે. એ પતંગ કપાઈ ને તમે બધા મને વગાડે છે એટલે ઉત્તરાયણ મારા વગર અધૂરી છે. અરે ભાઈ માણસો વાગ્યાથી ઉપર ચડે ને ત્યાં સૌથી પેલા મને ચાલુ કરે છે. હું આખો દી વાયકા રાખું, મારા વગર તો વાયબ જ ન આવે, એટલે ઉત્તરાયણ મારા વગર જરૂરી છે, સમજ્યા? અમને ભૂલી ગયા છો, અમને ખાધા વગર તો માણસોની ઉત્તરાયણ સાવ અધૂરી છે. ના હો, મારા વગર ઉત્તરાયણ અધૂરી છે. ઉત્તરાયણ મારા અવાજ કેમ આવે? ઉત્તરાયણ મારા વગર અધૂરી છે. અચ્છા આ ભાઈ આવી ગયા, આપણે આને પૂછી લઈ. ભાઈ ઉત્તરાયણ અમારા બધા માંથી કેના વગર અધૂરી? તમે જ કયો. સવાલ વગર ની વાત છે, મારા વગર. હો હું તમને વાપરી જ નહીં તો પડ્યા રહો તમે ખૂણામાં, એટલે ઉત્તરાયણ તો મારા વગર જ અધૂરી છે. ઓ છોકરો, હે? આ કોણ બોલ્યું? અહીંયા બેટા અહીંયા ઉત્તરાયણ મારા વગર હા અધૂરી છે. હું ને એવું તો તમે પતંગ ક્યાંથી ચગાવશો? તું ભલે ને હોય ઉત્તરાયણ તો મારા વગર જ અધૂરી છે. હું નહીં હોય તો પતંગ ઉડશે જ નહીં ને મારા વગર તો તમે જીવી નહીં શકો. ઉકલી જાઓ ઉકલી. છોકરાઓ દાદા ને ભૂલી તો નથી ગયા, જો હું આઠમી ગયો ને તો તમે બધા આઠમી જાઓ, એટલે વધારે કોઈ બોલતા નહીં, સમજા? આઠમી જાઓ.